ભાવનગર વિભાગ છે અને આજે છે 365 ડેઝ ઓફ બ્લોગિંગ ચેલેન્જનો દિવસ નંબર 21. આજે ગુડ મોર્નિંગ ને આજે ગુડ ઇવનિંગ થઈ ગયું એવું કહેવાય. કેમ કે વાગ્યા છે અત્યારે 11 વાગે તો કેવું હશે. તો બસ હવે નવન બાજુ છું તરફ એવું કરી દીધું. હવે જો નાવા ધોઈને ફ્રેશ થઈ ને મંદિર અમારે નહીં બપોર નહીં આવ લાગી જવાનું. સાંજે જઈશું હું મંદિરે. સવારે વહેલા ઉઠ્યા ચડી પણ નહીં ઉઠાયું તો કંઈ નહીં. અને બસ ને ભાઈને ફેર આગળ રહેવાનો એ પ્લાનિંગ કરીએ શું છે શું નહીં. અને યાર બહારને ડાળીને એવું બી ખપાવવાનું છે. એની કેવા લાગે તો નહીં રાક્ષસ જેવા લાગે છે. કંઈ નહીં કદાચ એનું બી કંઈ શેરિંગ. સો ગાઈસ નાઇટ જોઈને ફ્રેશ થઈ ગઈ. મોકલાય ગાડી મારીને બેસવા દે કેમ કે બહુ ટાઈમથી ગાડી હતી ને આપણી પાસે. તો ગમે તે કહો ભાઈ ગાડી પ્રીમિયમ તો છે જ. અને સર્વિસ બી આવી ગઈ છે. નો સર્વિસ બી થઈ ગઈ પેટ્રોલ બી નહીં. તો બરોબર આ એક સિસ્ટમ છે. તો કંઈ નહીં બધું ચાલે કરવાને કલરથી શું હતું શું નહીં બધું અમુક વસ્તુ બહાર ના પડે તે જ સારું છે હે ને. તો ગમે તે કે ભાઈ ગાડી પ્રીમિયમ તો ખરી. અને ભાઈ ડીઝલ ગાડી છે તો બી ક્લચ એટલો સ્મૂથ લાગે ને જાણે પછી પેલી સીએનજી ગાડી કે પેટ્રોલ ગાડીને ક્લચ ના હોય એવી રીતે. અને એમ બીજી બાજુ ઇનોવાનો ક્લચ ભાઈ સાહેબ કેટલો હાર્ડ ક્લચ ના પૂછો ભાઈ. મને ખબર નહીં મને કેમ એવું લાગે છે કે ઇનોવા કરતાં ક્યાં ક્યાં લોંગમાં લાંબી વધારે છે એવું મને લાગે છે. ખબર નહીં જો હા હાઈટ ઇનોવા વધારે કરી પણ લાંબી ક્યાં વધારે લાંબી કરી મને એવું લાગે છે. પછી ખબર નહીં હવે એટલે વધારે નહીં એમ 19 ફરક લાગે પણ તો બી એમ પછી કંઈ કહેવાય ના ખબર નહીં. કંઈ નહીં હવે બપોર તો કંઈ ખાસ પ્લાનિંગ છે નહીં. બસ બપોર થોડુંક વિડીયો એડિટ કરીશું શૂટ કરીશું. બપોર આવું ઘર છે પછી સાંજે બાજુ નીકળી શકો છે સીધી બાજુ. મંડી ગઈ ઊભી જ રહે પીરે ખાડે ઊભી રહે લે પડી ગઈ હતી. આપણે સેલ્ફી અંડર લાગે ને એમ કરી એમ કરી કેમ કરને. Later that same evening. તો ભાઈ બપોરે કંઈ બ્લોગ નહીં કર્યો કેમ કે કશું હતું જ નહીં ખાસ એવું. તો બેસી રહ્યો અને અમુક થોડા ઘણા કામ હતા તો એ બધા કામ ઘરનું છે ઓર્ડર નહીં કરાય ઘરનું બહુ જ છે તો કપડાં વાળા છે. અને શું કહેતા હતો હા એટલે એ બધું અમુક થોડા કામ હતા ફોન પર કામ પતાવ્યા અને થોડોક માઇન્ડ ફ્રેશ થવું. અમુક વિડીયોઝ જોઈ લો કે થોડું કોન્ટેન્ટ જોઈ લો કે કયું આઈડિયા મળે એ ટાઈમે થોડું રિસર્ચ કરી તો કામ બધું પડે એવું. અને હા અને હમણાં મંદિર જઈને પણ ભૂલી ગયો કે બ્લોગ બી ચાલતો આજે બહુ દિવસ પછી આરામ કરવા રહેવા છે તો ભૂલી જ ગયો કે આજે બ્લોગ બી ચાલશે. તો આજે છે મહાશિવરાત્રિ તો કમેન્ટ સેક્શનમાં હર હર મહાદેવ કહી દેજો બરાબર. તો હવે પ્લાનિંગમાં એવું છે કે દાઢી વાળને એવું સેટ કરવા જવાનો વિચાર છે. પહેલાં ફોન કરીને પૂછી જાઉં કે તમે ભીડ ના હોય તો જ જાઉં જો ભીડ હશે તો નહીં જાઉં કેમ કે પછી ભીડ હોય ને પછી ઊભું રહેવાનું એ પણ નહીં મજા આવે. તો મેં ફોન કરીને પૂછી જાઉં હું છું નહીં પછી આપણે જઈએ. ભીડ ના હોય તો જઈએ. હવે ફોન કરી ફાઇનલ કર્યું છે એમ કીધું કે કંઈ ભીડ નહીં ખાલી છે આવું થાય છે તો જઈએ આપણે. હવે તો વાળ કપાઈને આવીને નાહી ધોઈને ફ્રેશ થઈને પછી કહી જઈશું પાછા કંઈ સિટીમાં આજે તો જઈશું ભાઈ કેમ કે જો કિસાને ફોન કર્યો એમ તો કહેતો કે હા કંઈ બેસીશું એવું તો જઈશું કિસાનને વિચારે બધા જે ફ્રી સર એ લોકો બોલાવી લઈશું. તો હજી આપણે પહેલાં ફીડર માટે આપણે વાંક વાંચી પહેલાં તો પછી સાંજની વાત. અને ભાઈ સાહેબ બીજી બધી વસ્તુ તો અલગ આ ધુમાડા હેવો નીકળે છે ખબર નહીં પડે. અને એવું નહીં કે નાના મોટા ધુમાડા નીકળે ઓછો
અને ખાસો મોટો એવો ધુમાડો હતો. અને બીજી એક મેં વસ્તુ તમે ક્યાંય ભૂલી ગયો, અમે નહીં કહેતો, કદાચ કાલના બ્લોગમાં કહીશ, જયેશભાઈ બોલે એની એની હાટે કહીશ, કેમ કે કિસ્સો થોડો મોટો છે અને કોમ્પ્લિકેટેડ છે, કહું કે ના કહું એ વસ્તુ કાલના બ્લોગમાં કહીશ તમને એ વસ્તુ. એકચ્યુઅલીમાં કશું થયું નહીં, આ નીચે ખબર ખાડી છે, ખાડી મારા કચરો ને એવું ફેંકે લોકો ફેંકીને જાય તો કચરો બહાર છે, તો એને બધું મળે કે છે, તો સમજી ગયા ને એ કેમ ફટાકડા ફૂટે, તો પાણીવાળી વસ્તુ હશે તો ફૂટે, આવું બધું ચાલા કરે તો. આપણે ઘર આવી ગયું છું, 12 વાગે આપણે જવા નાવા ધોવાનું કામ કરીએ ઉપર જઈને, અને કેવું લાગે છે વાત એ કદું કમ સેશનમાં. અને યાર બહુ ટાઈમ પછી એવું એમ ફેસ જોવા મળે છે કે વાળને દળીને ઓવરઓલ ફેસ એમ જોવા લાગે છે, એમ સારું લાગે છે. તો વાળ બી કમ્પ્લેટ સેટ થયા છે અને દાઢી બી કમ્પ્લેટ સેટ થઈ છે, બહુ દાઢી બી નહીં બોધાઈ બી નહીં. તો બહુ ટાઈમ પછી આવું જોઉં છું મેં પોતે, કેમ કે બે મહિના તો આવી ટાઈમમાં ઘર જતો તો એમાં તો એ દિવસો મોં જોવા બી ના ગમે, અને એની પહેલાં બી તો બહુ ટાઈમ પછી આવો એમ ફ્રેશ મોં જોવા મળશે, ફ્રેશ જોવા મળશે બહુ ટાઈમ પછી. તો કંઈ નહીં, આપણે નાહી ધોઈને કપડાં પર ચેન્જ કરીને નાહી લઈએ અને પછી જમી કરીને જઈએ પછી સિટીમાં આરામથી બેસવા માટે, હે ને. અને તમે કહેજો કે કેવો લાગુ છું, હે ને. કંઈ નહીં, ચાલો. તો બસ ભાઈ આ વિડીયો માટે આટલું કાપી છે, મળી નવા વિડીયો સાથે, મળી નવા દિવસ સાથે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.